નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે BSA eKYC એટલે કે બેનિફિશિયરી સત્યાપન એપ્લિકેશનનું eKYC, જેમાં સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ છે સરકારશ્રીની. તેમાં નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા સહાય એટલે કે વિધવા સહાય તથા સંસ્કૃદાસ યોજના, વિવિધ પ્રકારની જે યોજનાઓ છે, વિકલાંગોની જે યોજનાઓ છે, તેમાં સરકારશ્રીએ eKYC કરવાની સૂચના આપેલ છે. તો તમે ઘરે બેઠા કેવી રીતે મોબાઈલથી જ તમે eKYC કરી શકો તે માટે હું આપને પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો તથા અન્ય તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયો અવશ્યથી શેર કરજો. અને આ પ્રોસેસ તમે ધ્યાનથી જોજો એટલે તમે eKYC કરવામાં તમે ઝડપી પૂર્ણ કરી શકો. થેન્ક યુ. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને સત્યાપન એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી દઈશું ફોનમાં. ત્યારબાદ આપણો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરીશું અને OTP દાખલ કરીશું. તે આપણું આધાર મુજબ નામ લખીશું અને જે OTP આવે મોબાઈલ ફોનમાં તે આપણે અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ આપણે ગુજરાત રાજ્ય પસંદ કરીશું આમાં અને તે આપણે ગુજરાત સોશિયલ એના ઉપર ક્લિક કરીશું આપણે અને બેનિફિશિયરી વેરિફિકેશન લખીશું તેના પર ક્લિક કરવાનું. ત્યારબાદ આપણો આધાર નંબર, મોબાઈલ નંબર લખવાનું અને આપણો ફોટો સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ આપણું eKYC પૂર્ણ થઈ જશે. થેન્ક યુ.